કે આ ફાઉન્ડેશન બનાવવાનો વિચાર આટલી નાની વયે કેવી રીતે આવ્યો? 2020 અંદર મારા દાદાને કોરોના મહામારીમાં ગુમાવ્યા. મારી પાસે બધું હોવા છતાં ખરેખર મારે ફાઉન્ડેશન ચાલુ કરવા જેવું છે. એના થકી અનાથ બાળકો, ગંગા સ્વરૂપ વિધવા બહેનો, જરૂરિયાતમંદ લોકો બધી મારા સેવા પહોંચાડી. મારી 16 વર્ષની ઉંમર હતી ત્યારથી જ મેં મારી માતાને સેવા કરતા જ જોયા છે. પણ જયારે સમાજને મદદ કરવાની છે, એક વ્યક્તિ નહીં પણ આખા સમાજને મદદ થાય એવું વિચારવા, આપણા ફાઉન્ડેશન એક ખાસિયત એ છે કે આપણે કોઈની જોડે ફંડ લેતા નથી. મારા વ્યવસાયમાંથી જે કમાઉં છું એમાંથી જ હું વાપરું. મારા ધર્મપત્ની રાજકીય ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીમાં ખલાલ તાલુકા પંચાયતમાં સૌથી નાની તાલુકા પંચાયત સભ્ય બની તાલુકા પંચાયતમાં સેવા આપી રહ્યા છે. એ મને હેલ્પ કરે છે, એવું એને હેલ્પ કરું છું. વર્ષની અંદર કેટલા રૂપિયાની ગ્રાન્ટ તમે લાવ્યા? એનાથી કયા કયા વિકાસના કાર્યો માટે આગળ વધી રહ્યા છો? 38 લાખ રૂપિયાનું કામ ટોટલ પૂર્ણ કરી દીધું. તમારા જીવનમાં કોઈક તો ગુરુ હશે જેને તમે માનતા હશો. રાજકીય ગુરુ કહું, સામાજિક ગુરુ કહું, જેવું કોઈને માનતો હોય તો મારા આદર્શ તરીકે સંજયસિંહ મહિલા સાહેબ મારા માટે ખૂબ પ્રેરણા છે, મારા આઈડોલ છે. હંમેશા લોકોની વચ્ચે રહીને કામ કરતા જોયા છે. તેઓ માત્ર નેતા નહીં, તે એક સેવાભાવી વ્યક્તિત્વ તરીકે લોકોના સુખ દુઃખમાં હંમેશા સાથે ઉભી રહ્યા છે. 24 કલાક કોઈ પણ ટાઈમે, એની ટાઈમ તમે કોલ કરો, એ રિસીવ કરીને તમને સંતોષકારક જવાબ આપો. તો ભારતીય જનતા પાર્ટી કેમ? વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત તરીકે એમની જે પરિકલ્પના છે એને પૂરી કરવા માટે એક યુવા તરીકે આપણી ફરજ છે એમાં પણ જોડાઈએ. પહેલો એવો કયો સંકલ્પ છે? વિકાસલક્ષી જે યોજનાઓ એ જન સુધી પહોંચે. કેમ કે મેં મારી આંખે જોયેલું છે, ઘણી હોસ્પિટલમાં હું કોઈની ખબર લેવા ગયો હોય ત્યારે મને એટલું કહે છે કે મા વાત્સલ્ય કાર્ડથી મારું ઓપરેશન થઈ ગયું છે, ત્યારે હું કમ્પ્લીટ સાજું થઈ ગયું છું. ત્યારે ખરેખર ગર્વ થાય છે કે આ યોજનાથી ઘણા પરિવારોને લાભ થાય છે. જ્યારે મારે ગાડી લઈને નીકળવું ત્યારે રસ્તામાં એક વિધવા બેન મળ્યા, મારા ઘરની અંદર કમાવનારું નથી. એ બોલતા બોલતા એ રડી ગયા. એ જીગાભાઈ, હું તમારા ગુણ ક્યારેય નહીં ભૂલું. કરનાર તો ઉપર વાળો છું, તો એક નિયમિત છું. હું જયારે કઈ પણ વિચારું ને એટલે પહેલા 10 વખત વિચારી લેવાનું અને એના પછી જ હું કાર્ય કરું. તો આવનારા સમયની અંદર તમને કોઈ ચૂંટણી લડવાનો ઈરાદો હોય? એવો કોઈ ઉદ્દેશ મારો નથી. ફાઉન્ડેશન ચલાવીને લોકોની સેવા કરવા જ માંગુ છું. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે તમારા કોઈ વિઝન ખરા? સરકારનો જે પણ યોજનાઓ છે એનો અમલીકરણ થાય અને જરૂરિયાતમંદ લોકો સુધી એની સેવા પહોંચે, એ જ અમારો ઉદ્દેશ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. જ્યાં જે સ્વરૂપની જરૂર હોય ત્યાં એ સ્વરૂપ ધારણ કરી લેવાય. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક યુવાનોને રાજકારણમાં અને જાહેર જીવનમાં સામાજિક સેવામાં જોડાવાનું આહવાન કર્યું છે કે રાજકારણમાં જોડાઓ અને સામાજિક સેવાની અંદર કામ કરો. પાછલા કેટલાય સમયથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવા યુવાનને જોઈ રહ્યા હતા કે જે ઘણા જાહેર જીવનની અંદર સામાજિક સેવાના કામ કરતા હતા. પોતે રાજકીય લેવલે પણ એમના પરિવાર સાથે અનુભવ મેળવી ચુક્યા હતા. એમને જોઈને ઘણી વખત ક્યુરિયોસિટી થતી કે એક્ઝેક્ટલી કરે છે શું. એકવાર અમે વાત કરી કે તમારા વિશે થોડું જણાવો, તો એમણે એમનો એક પરિચય આપ્યો. પરિચય એટલો સારો હતો, એમના વિશે થોડું જાણ્યું તો એવું થયું કે અમને વધારે એક્સપ્લોર કરવા જોઈએ, વધારે લોકો જોડે એમના વિચારો પહોંચાડવા જોઈએ. એ જ વિચારને લઈને, એ જ જાણવાની ઈચ્છાને લઈને અમે આજે મળી રહ્યા છે એવા વ્યક્તિને કે જે વ્યક્તિએ બહુ જ નાની ઉંમરમાં સામાજિક સેવાની અંદર કામ કરવાનું ચાલુ કર્યું. એક પોતે ફાઉન્ડેશન ચલાવે છે, એક બહુ સારું ફાઉન્ડેશન ચલાવે છે જેના માધ્યમથી અનેક લોકોને મદદ કરી રહ્યા છે. પોતાના વિસ્તારની અંદર બહુ પોપ્યુલર છે અને એમના વિચારો, એમના જર્નીને જાણીને અનેક યુવાનોને ખાસ પ્રેરણા મળશે. તો સ્વાગત કરીએ છીએ તુલસી ફાઉન્ડેશનના ફાઉન્ડર જિગ્નેશભાઈ ડાભીનું. જિગ્નેશભાઈ, કેમ છો? બસ મજામાં. મજામાં. અમે ઘણી વખત તમને જોતા હતા, તમારા કામને જોતા હતા. અનેક લોકો સાથે તમે સામાજિક સેવાના કામોમાં જોડાયેલા છો. તો પહેલા તો એ સમજવું છે કે આ ફાઉન્ડેશન બનાવવાનો વિચાર આટલી નાની વયે કેવી રીતે આવ્યો? 2020 અંદર જ્યારે કોરોના મહામારી ચાલતી હતી તે વખતની વાત છે. હા, તે વખતે મેં મારા દાદાને કોરોના મહામારીમાં ગુમાવ્યા. મારી પાસે બધું હોવા છતાં મારા દાદાને ગુમાવ્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર મારે ફાઉન્ડેશન ચાલુ કરવા જેવું છે. એના થકી હું અનાથ બાળકો, ગંગા સ્વરૂપ વિધવા બહેનો, જરૂરિયાતમંદ લોકો સુધી મારા સેવા પહોંચાડવી છે. વાહ, મારો આ જ ધ્યેય હતો. તો કેટલા વર્ષની ઉંમરે તમે આ ફાઉન્ડેશન બનાવ્યું? 2020 અંદર મેં મારું ફાઉન્ડેશન બનાવ્યું. એ વખત કેટલી ઉંમર હતી તમારી? સમથિંગ 22 વર્ષ. અચ્છા, ફાઉન્ડેશન બનાવવાનો વિચાર જે તમને આવ્યો એનું સજેશન તમને કોણે કર્યું હતું? ફાઉન્ડેશનનું સજેશન તો કોઈ કર્યું નથી, પણ અમે એવું છે કે મારી 16 વર્ષની ઉંમર હતી ત્યારથી જ મેં મારી માતાને સેવા કરતા જ જોયા છે. અચ્છા, જેવી કોઈ પણ ઘરે આવ્યું હોય, કોઈ દુખી આવ્યું, કોઈ પણ એક્સપેન્જર કોઈ પણ આવ્યું હોય ત્યારે મારી માતા એને કદી ક્યારેય ખાલી હાથે જવા જ નથી દીધી. કોઈ પણ હોય, એ પ્રેરણા મારી માતાના જ છે મારી માટે. તમારા મમ્મીનું નામ? ચંપાબેન પ્રવીણભાઈ ડાભી. અચ્છા,
ચંપાબેનનો જે આ સ્વભાવ છે એના લીધે તમને સેવા કરવાનું પ્રેરણા મળી. મળી. પણ જ્યારે ફાઉન્ડેશનનું વિચાર્યું હશે ત્યારે કોકે તો કીધું હશે ને કે આ બધું કામ કરવા માટે એક ફાઉન્ડેશન જોઈએ, કારણ કે આજકાલના યુવાનોને બહુ બધા લોકોને મદદ કરવી હોય છે. જેમ કે આજનો યુવાન એવો છે કે રસ્તે ચાલતે માની લો કે કોઈને તકલીફમાં અનુભવે તો એને એમ થાય કે લાવ હું મદદ કરી લઉં, પણ એ એક વ્યક્તિ પૂરતું હોય તો ઓકે, પણ જ્યારે સમાજને મદદ કરવાની છે, જ્યારે લાર્જ સ્કેલ પર આટલા લોકોને મદદ કરવાની છે, એક વ્યક્તિ નહીં પણ આખા સમાજને મદદ થાય એવું વિચારવાનું છે, તો સ્વાભાવિક છે કે એની એક સિસ્ટમ હોય જે ભંડોળ ભેગું થાય લોકો તરફથી. બહુ બધા લોકો એવા છે કે જે લોકો સેવા કરવા તૈયાર હોય, પણ એ બધા લોકોને ભેગા કરવા અને એક ફાઉન્ડેશન બનાવવું અને એની સ્થાપના કરવી, આ વસ્તુ નાની સૂની છે નહીં. તો એની પ્રોસેસ તમે કેવી રીતે કરી હતી? પેલા તો મેં સેવાથી જ કરી. સેવા ત્યારે ફાઉન્ડેશન કોઈ નતું? ના, ત્યારે ફાઉન્ડેશન નતું. મેં સેવા ચાલુ કરી. પછી 4-5 મહિના થયા. એમ મારો મોટા ભાઈ છે, એક અશ્વિન ડાભી કરીને છે અને એક ભરત ડાભી કરીને, એમને મને પ્રેરણા આપી કે આપણે એક ફાઉન્ડેશન ચાલુ કરીએ. આપણા ફાઉન્ડેશન ની ખાસિયત એ છે કે આપણે કોઈની જોડે ફંડ લેતા નથી, કોઈની જોડે દાન લેતા નથી. જે પણ આપણે સેવા કરીએ છીએ એ મારા વ્યવસાયમાંથી જે કમાઉં છું એમાંથી જ હું વાપરું છું. અચ્છા, તો તમારો વ્યવસાય શું છે? મારે હોટલ બિઝનેસ છે અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ હું જોડાયેલો છું. અચ્છા, કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છો. એટલે આ બિઝનેસ માંથી જે બી તમને કમાણી થાય એ તમે જરૂરિયાતમંદો માટે વાપરો છો. એટલે આ ફાઉન્ડેશન એવું ફાઉન્ડેશન છે કે જેમાં બહારથી કોઈ જગ્યાએથી પૈસા લેવામાં નથી આવતા, એમના પોતાની કમાણીમાંથી જ એ પોતે ફંડ આપી રહ્યા છો. વાહ, આ બહુ સારી વાત કહેવાય. તમારો આખો પરિવાર જાહેર જીવનમાં છે, જાહેર સેવામાં છે. તમારા પરિવાર વિશે થોડું કહી શકો? મારો પરિવાર પહેલેથી જ જાહેર જીવન અને સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહ્યો છે. મારા ધર્મપત્ની રાજકીય ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીમાં કઠલાલ તાલુકા પંચાયતમાં સૌથી નાની વર્ષે તાલુકા પંચાયત સભ્ય બની અત્યારે એ તાલુકા પંચાયતમાં સેવા આપી રહ્યા છે અને હું તુલસી ફાઉન્ડેશન ચલાવું છું. વાહ, તો બહુ નાની ઉંમરે, આમ 21 વર્ષની ઉંમરે. વાહ, યુવા અવસ્થા. હવે એમને જયારે આટલી મોટી જવાબદારી મળે છે તો તમે એમને કેવી રીતે હેલ્પફુલ થઈ રહ્યા છો? હવે એમાં એવું છે કે એ મને હેલ્પ કરે છે, હું એને હેલ્પ કરું છું. વાહ, સરસ. અને બીજું એના વિશે કહેવા જવું તો ઘણું બધું છે, કેમ કે કોઈ પણ તકલીફ હોય હું એની વાત કરું એટલે એનું સોલ્યુશન આવી જાય છે. વાહ, મારા સુખ દુઃખની સાથી ગમે તે હોય. વાહ વાહ, સરસ. તમારો પરિવાર રાજકીય રીતે ઘણો સક્રિય છે. ખાસ હમણાં તમારા વાઇફ ની તમે વાત કરી, તાલુકા પંચાયત સદસ્ય તરીકે જીત્યા, એ વાતને બી કદાચ વરસ થઈ ગયું. હા, વરસ ઉપર. તો મારે પૂછવું છે કે વર્ષની અંદર કેટલા રૂપિયાની ગ્રાન્ટ તમે લાવ્યા, એનાથી કયા કયા વિકાસના કાર્યો માટે આગળ વધી રહ્યા છો? પહેલા તો એટલું જ કહું કે ખૂબ ટૂંકા સમયની અંદર તાલુકા પંચાયત સદસ્ય મારી પત્ની જયારે બની એના પછી આજે 12-15 મહિના જેવું થયું. અત્યાર સુધી 38 લાખ રૂપિયાની ગ્રાન્ટ મારા પત્ની તાલુકા પંચાયતમાંથી અમારા ગ્રામ પંચાયત માટે ભરકુંડા અબલીપુર માટે લાયા છે. વાહ. અને 38 લાખ રૂપિયાનું કામ ટોટલ પૂર્ણ કરી દીધેલ છે. વાહ, સરસ. બીજું જિગ્નેશભાઈ, તમે ધાર્મિક પણ છો ઘણા, એટલે તમારા સોશિયલ મીડિયાથી જયારે અમે જોતા હતા ત્યારે એવું ખ્યાલ આવ્યો કે તમે બહુ જ ધાર્મિક કામો કરો છો, ધર્મ સાથે જોડાયેલા છો. આજનો યુવાન ધર્મ સાથે બહુ ઓછો જોડાતો હોય છે, મતલબ કનેક્ટ હોય છે પણ એટલો બધો ધાર્મિક નથી હોતો. કદાચ પૂજા પાઠ ને આ બધી વસ્તુથી બહુ દૂર હોય છે. તો તમે જે ધાર્મિક છો એની પાછળનું પ્રેરણા સ્ત્રોત કોણ? એ વાત સાચી. ભગવાન પર મને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જી. વધારે કહું તો માતાજી ભગવાન હનુમાન દાદાની કૃપા સારી છે. વાહ. હું મારા ઘરે હોઉં એટલે સવારે ઉઠીને ફ્રેશ થઈને પહેલા આરતી પૂજા પાઠ કરીને જ ઘરથી બહાર નીકળું છું, પછી જ મારું કાર્ય કરું છું. વાહ. મારા દિવસની શરૂઆત પછી જ થાય છે. અચ્છા, તમે ધાર્મિક છો, તમે સામાજિક સેવામાં કામ કરી રહ્યા છો, પરિવાર તમારું મદદરૂપ છે, તુલસી ફાઉન્ડેશનના માધ્યમથી લોકોની સેવા કરી રહ્યા છો, પણ જીવનમાં ક્યારે બી આપણે કઈ કામ કરતા હોય ને એટલે એક આદર્શ વ્યક્તિ હોય જેને જોઈને આપણને એમ થાય કે આ જે કરે છે ને એવું મારે કરવું છે, તો આ જે જીવનમાં જે ગાઈડ કરે છે આપણને એવું મારે જીવવું છે. તો દરેક વ્યક્તિના પોતાના એક ગુરુ હોય, એક તો રાજકીય ગુરુ હોય, એક ધાર્મિક બાબતમાં ગુરુ હોય. આપણાને 1 થી 10 ધોરણ 12 ધોરણ ભણાવતા હોય, એક ગુરુ સિવાય ના 2 ગુરુ, એક રાજકીય ગુરુ જે રાજકારણમાં આપણને માર્ગદર્શન આપે અને એક ધર્મની અંદર આપણને શ્રદ્ધા હોય ત્યાં આપણને ગાઈડ કરે કોઈ બી તકલીફમાં હોય. તો તમારા જીવનમાં કોઈક તો ગુરુ હશે જેને તમે માનતા હશો? મારા રાજકીય ગુરુ કહું, સામાજિક ગુરુ કહું, જો કોઈને માનતો હોય તો મારા આદર્શ તરીકે સંજયસિંહ મહિડા સાહેબ, જે અત્યારે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે અને મારા જીવનમાં ઘણા લોકો પાસેથી પ્રેરણા મળી છે મને. પરંતુ જો રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં મારા આદર્શ
ની વાત કરું તો સંજયસિંહ મહિડા સાહેબ મારા માટે ખૂબ પ્રેરણા છે, મારા આઈડોલ છે. સંજયસિંહ મહિડા સાહેબ, એમની તો બહુ લાંબી જર્ની છે, તો બહુ વર્ષોથી રાજકારણમાં છે, તો એવી કઈ ખાસ વાત છે જે એમની તમને બહુ ગમે છે? હંમેશા લોકોની વચ્ચે રહીને કામ કરતા જોયા છે. તેઓ માત્ર નેતા નહીં પરંતુ એક સેવાભાવી વ્યક્તિત્વ તરીકે લોકોના સુખ દુઃખમાં હંમેશા સાથે ઉભી રહ્યા છે. 24 કલાક કોઈ પણ ટાઈમે એની ટાઈમ તમે કોલ કરો એ રિસીવ કરીને તમને સંતોષકારક જવાબ આપે છે. વાહ. સામાન્ય માણસની સમસ્યાઓ સાંભળવી, જરૂરિયાતમંદ લોકોને મદદ કરી, વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેવું તેમની સૌથી મોટી ઓળખ છે. વાહ. તો એ તમને વધારે ઇન્સ્પાયર કરે? હા, તેમની સાદગી, લોકો પ્રત્યેનો પ્રેમ, જનસેવાની ભાવના ખૂબ પ્રભાવિત કરે છે. વાહ. રાજકારણમાં રહીને પણ લોકોના દિલમાં સ્થાન કેવી રીતે બનાવવું, લોકોનો વિશ્વાસ કેવી રીતે જાળવવો, મેં એમની પાસેથી શીખ્યું. વાહ. તો એમની ખાસ વાત છે. આકાશ વાત. કેટલા વર્ષથી એકબીજાને તમે પરિચયમાં છો? છેલ્લા 4 વર્ષથી. 4 વર્ષથી. એ સિવાય અગર માની લો કે ભારતીય જનતા પાર્ટીમાં તમારા વાઇફ ઉમેદવાર થયા, તો ભારતીય જનતા પાર્ટી કેમ? એનું પ્રેરણા સ્ત્રોત કોઈ? પ્રેરણા સ્ત્રોત જો કોઈને ગણું, આપણા શ્રદ્ધેય વડાપ્રધાન, વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમને હું મારા પ્રેરણા સ્ત્રોત જ માનું છું, આદર્શ માનું છું. કેમ કે વિકાસલક્ષી યોજનાઓ, સમૃદ્ધ ભારત કેમનું બનાવવું, વિકસિત ભારત તરીકે એમની જે પરિકલ્પના છે એને પૂરી કરવા માટે એક યુવા તરીકે આપણી ફરજ છે, આપણે એમાં પણ જોડાઈએ. વાહ. ભારતીય જનતા પાર્ટીના તમે ચિહ્ન પર તાલુકા પંચાયતની સીટ પર તમારા વાઇફ જીત્યા, તો પહેલો એવો કયો સંકલ્પ છે જે તમે લેવા માંગો છો? પહેલા તો એવું છે, આપણા શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી જે યોજનાઓ છે એ જન જન સુધી પહોંચે, ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચે, એ અમારો મુખ્ય હેતુ છે. મોદી સાહેબની યોજનાઓમાં જેટલી પણ યોજનાઓ છે એમાંથી તમારી સૌથી પસંદગી હોય અને તમને એવું લાગતું હોય કે આ યોજના ના હોત તો ઘણા બધા લોકોને કદાચ તકલીફ પડતી, એવી એક યોજના વિશે વાત કરી શકો તમે? સૌથી વિશેષ યોજના હોય તો મા વાત્સલ્ય કાર્ડ, જેના થકી કોઈ પણ ગરીબ વ્યક્તિનો જીવ બચ્યો હોય અને નવું જીવન એમને મળ્યું હોય. વાહ. કેમ કે મેં મારી આંખે જોયેલું છે, ઘણી હોસ્પિટલમાં હું કોઈની ખબર લેવા ગયો હોય, ગામડામાં કોઈની પણ ગમે ત્યાં, ત્યારે મને એટલું કહે છે કે મા વાત્સલ્ય કાર્ડથી મારું ઓપરેશન થઈ ગયું છે, અત્યારે હું કમ્પ્લીટ સાજો થઈ ગયો છું. ત્યારે ખરેખર ગર્વ થાય છે કે આ યોજનાથી ઘણા પરિવારોને લાભ થાય છે. તમે એવું કીધું કે તુલસી ફાઉન્ડેશનમાં હું કોઈની પાસે ફંડ નથી લેતો, તો જ્યારે ફાઉન્ડેશન ચલાવવું એટલે સ્વાભાવિક છે કે બહુ બધું ફંડની જરૂર પડતી હોય છે. તમે કીધું કે તમારા બિઝનેસમાંથી તમે એને યુટિલાઇઝ કરો છો, તો પછી તમે જે કરી રહ્યા છો એની પાછળનું મૂળ ઉદ્દેશ્ય શું? એવું તમે જે વિચારી રહ્યા છો એવું કોઈ આપણું વિઝન નથી, પણ આપણા તુલસી ફાઉન્ડેશનનો ખાસ વાત એ છે કે કોઈ ફંડના આધારે ફાઉન્ડેશન નથી આપણું, પરંતુ સેવા, સંસ્કાર, વિશ્વાસ અને માનવતાના આધારે ચાલે છે. વાહ. મારા માટે લોકોના આશીર્વાદ જ મોટું ફંડ છે અને એ જ મારા માટે સાચી મૂડી છે. લોકો પાસેથી પૈસા નહીં પરંતુ આશીર્વાદ મેળવવા, એ જ સૌથી તુલસી ફાઉન્ડેશનનો સાચો હેતુ છે. તમે કોઈને મદદ કરી હોય અને એના જીવનની અંદર એના કોઈ એવા આશીર્વાદ મળ્યા હોય, એવો કોઈ ઇન્સિડન્સ યાદ છે તમને? અત્યાર સુધી મારી એવી કોઈ સેવા હોય, ઘણી બધી સેવા છે, પણ મને જો યાદ કોઈ વધારે રહેતી હોય તો એક એવી સેવા છે, જ્યારે મારી ગાડી લઈને નીકળવું ત્યારે રસ્તામાં એક વિધવા બેન મળ્યા અને મને કે જીગાભાઈ મારે કામ છે. એવું બોલા બેન, તો બેને કીધું કે મારા ઘરની અંદર કોઈ કમાવનારું નથી, મારો એક છોકરો છે, મારા સાસુ છે, મારે રહેવા માટે ઘર નથી. એ બોલતા બોલતા એ રડી ગયા. પછી મને લાગ્યું કે ખરેખર આ સેવા કરવા જેવી જ છે, એટલે પછી મેં ઇમિડિયેટલી બીજા દિવસે એમને 1 લાખ રૂપિયાની ચેક આપી અને એમના ઘર માટે, એમનું પોતાનું ઘરનું સપનો સાકાર માટે મેં 1 લાખ રૂપિયાનો ચેક એમને અર્પણ કર્યો. ત્યારે મને એમને એક શબ્દ કીધો કે જીગાભાઈ હું તમારા ગુણ ક્યારેય નહીં ભૂલું. ત્યારે મેં એટલું રડતા કીધું, ત્યારે મેં એટલું કીધું કે હું નથી કરી રહ્યો, કરનાર તો ઉપરવાળો છું, તો એક નિમિત્ત છું, બાકી કરનાર તો ઉપરવાળા ભગવાન જ છે. તો એ જે ડિસિઝન લીધું એમાં પછી તમે કોઈને પૂછ્યું તો ખરું? ઘરે એક્સપેન્જર કોઈને પૂછ્યું નથી, જાતે જ નિર્ણય લીધો આ કરવું જ છે. અને મારો એક નિયમ છે કે હું જ્યારે કંઈ પણ વિચારું એટલે પહેલા 10 વખત વિચારી લેવાનું અને એના પછી જ હું કાર્ય કરવું. અને એ નિર્ણયની અંદર મેં 10 વખત 1 વખત પણ નહીં વિચાર્યું નથી. અચ્છા. હા. તો દિલમાંથી જવા. અત્યારે મારે ત્યાંથી નીકળવાનું થાય છે, રસ્તા પરથી જે રસ્તા પર જ છે એમનું ઝૂંપડપટ્ટી છે, મકાનનું કામ ચાલુ કરી દીધું છે, ઝૂંપડપટ્ટી છે, અત્યારે રસ્તા પરથી જ આપણે નીકળવાનું થાય છે. એ સમયે રોજ મને મળે છે, હાથ કરે ઊભી રાખું,
બસ જ્યારે મળે ત્યારે મને આશીર્વાદ જ આપતા હોય છે. વાહ, જ્યારે મળે ત્યારે મારા માટે એ સૌથી મહત્વની વાત છે. વાહ છે, વાહ. સરસ. તો આવનારા સમયની અંદર તમને કોઈ ચૂંટણી બૂંટણી લડવાનો ઈરાદો ના. હોય એવું ખરું? એવો કોઈ ઉદ્દેશ મારો નથી. અચ્છા. મારો પરિવાર પહેલેથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલો છે. હું તુલસી ફાઉન્ડેશન ચલાવીને લોકોની સેવા કરવા જ માંગુ છું. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં, એટલે તમે ભારતીય જનતા પાર્ટીના જ્યારે કાર્યકર્તા છો, આટલા યુવાન છો અને સામાજિક સેવાઓ સાથે કામ કરો છો, તો પાર્ટીને મજબૂત કરવા માટે તમારા કોઈ વિઝન ખરા? પાર્ટીને મજબૂત કરવા માટે પહેલું તો એવું છે, દરેક ગામે ગામ યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારાથી પ્રેરાઈને યુવાનોને જોડાવા અને દરેક ભારતીય જનતા પાર્ટી સરકારનો જે પણ યોજનાઓ છે એનો અમલીકરણ થાય અને જરૂરિયાતમંદ લોકો સુધી એની સેવા પહોંચે, એ જ અમારો ઉદ્દેશ છે. વાહ. તમે તમારા પરિવારની વાત કરી. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી આપ કામ કરી રહ્યા છો, પરિવાર કામ કરી રહ્યું છે, સક્રિય છો, તો પરિવારના ઇતિહાસ વિશે કહી શકો? તમારા પરિવારમાં કોણ કેટલા વખતથી કામ કરે છે? શું રાજકીય પરિસ્થિતિ છે તમારે ત્યાંની? હા, મારા પરિવારની રાજકીય અને સામાજિક સફરમાં મારા કાકા શ્રી કનુભાઈ ડાભી નું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. વર્ષ 2010 તેમને ચૂંટણી લડી હતી, પેટા ચૂંટણી. સગા કાકા? મારા સગા કાકા. વાહ. અને કઠલાલના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો હતો. લગભગ 60 વર્ષ પછી પ્રથમ વખત કઠલાલમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. એ સમયે અમારા સમગ્ર પરિવાર માટે આનંદ અને ગર્વની લાગણી હતી. તે પ્રસંગે તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી, આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કઠલાલ પધાર્યા હતા તે જ દિવસે. એક ક્ષણ આજે પણ અમારા પરિવાર માટે એક યાદગાર અને ગૌરવપૂર્ણ સ્મૃતિ માટે હૃદયમાં જીવંત છે. જો કઠલાલ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં અને કાર્યકર્તાઓને એકત્રિત કરવામાં જો કોઈનું વિશેષ યોગદાન રહ્યું હોય તો એ મારા કાકા કનુભાઈ ડાભીનું નામ અગ્રણી સ્થાને છે. તેમણે વર્ષો સુધી જમીન સ્તરે રહીને પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. આજે પણ તેઓ વિસ્તારના લોકો સાથે ગ્રાઉન્ડ લેવલ સુધી જોડાયેલા છે. લોકોના સુખ દુઃખમાં હાજર રહેવું, કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવું અને સમાજ માટે સતત કાર્યરત રહેવું એ તેમની સૌથી મોટી ઓળખ છે. મારા જીવનમાં સેવા, સંકટ અને લોકો સાથે જોડાયેલા રહેવાના જે સંસ્કાર છે તેમાં મારા કાકા કનુભાઈ ડાભી સાહેબ પાસેથી મળેલી પ્રેરણાનો ખૂબ મોટો ફાળો છે. સંગઠન માટે વર્ષો સુધી નિસ્વાર્થ ભાવથી કાર્ય કરનાર અને કાર્યકર્તાઓના દિલમાં સ્થાન બનાવનાર મારા કાકા કનુભાઈ ડાભી મારા માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક છે. તો કનુભાઈ ડાભી એક રીતે જોવા જઈએ તો એમને વિસ્તાર માટે બી ઘણું બધું કામ કર્યું છે. તો વર્ષો સુધી એ રાજકીય લેવલે બહુ અગ્રણી રહ્યા. કનુભાઈની બહુ ખાસ વાત જે તમને બહુ ગમતી હોય રાજકીય લેવલે? એમની ખાસ વાત એ છે કે જ્યારે 2010 અંદર ધારાસભ્ય બન્યા ને તે પછી એમને બસ એક જ ધ્યેય રાખ્યો, મારા વિસ્તારના લોકોના વિકાસ માટે મારે શું કરવું. એક જ ધ્યેય એમનું. એક જ ધ્યેય હતો કે મારા વિસ્તારના લોકો માટે વિકાસ માટે મારે શું કરવું. લોકોના વિશ્વાસમાં એ ખરા ઉતર્યા છે. આજે પણ તમે ત્યાં ગમે તે હોય એમના ઘરે જાય, કોઈ ફોન કરે તો સંતોષકારક એમનો જવાબ મળે છે. વાહ. તમારી હોટલનું નામ પણ તુલસી છે. કેવા પ્રકારના ભોજન પીરસો છો ત્યાં? ત્યાં ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી. અચ્છા. તો હોટલનો જે બિઝનેસ છે એની અંદર બી ઘણા લોકોને કદાચ તમે મદદ કરતા હશો? હા, જેવી હોટલ જે છે એમાં એક વ્યવસાય તરીકે નથી જોતો. હા, એમાં પણ એક સેવાનું માધ્યમ જ મેં બનાવેલું છે. વાહ. જેમ કે કોઈ પણ આવ્યું હોય, આપણને લાગે કે ખરેખર આની જોડે પૈસા નથી, આના જમવું છે, 2-4 છોકરા નાના નાના જોડે હોય, યસ, કોઈ પણ એક્સપેન્જર એવું લાગે એટલે સામેથી આપણે બોલાવીને એમને જમાડી દઈએ છીએ. વાહ. અને બીજું કોઈ પણ જમીને પછી એમ કહે કે મારી જોડે પૈસા નથી, તો પછી આપણે એને કઈ ફોર્સ કરતા નથી. ભૂખ્યાને ભોજન આપવું એ અમારું મુખ્ય ધ્યેય છે. મારું માનવું છે કે ધંધો કરવો ખરાબ નથી, પરંતુ ધંધાની સાથે માનવતા પણ જીવંત રાખવી જોઈએ. ભગવાને આપણને વેપાર આપ્યો છે તો તેની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી પણ આપી છે. એક ધંધાના માલિક તરીકે માત્ર નફો કમાવો જ પૂરતું નથી, પરંતુ આપના વ્યવસાયમાંથી સમાજને શું આપી શકીએ અને એ જ વિચારવું જોઈએ. ખૂબ ઉત્તમ વિચાર છે તમારા. આજે પણ જ્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અમારી હોટલમાં તૃપ્ત થઈને જ ભોજન કરે છે અને દિલથી આશીર્વાદ આપે છે, ત્યારે મને લાગે છે કે આ આશીર્વાદ ખરેખર પડ્યા. તમે તમારા ભાઈના લગ્નમાં પરિવારે
માનનીય મોદી સાહેબને પણ આમંત્રિત કર્યા હતા. સંજોગો સાથે એ તો ન આવી શક્યા, પણ એમનો એક લેટર અમે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો હતો. તો એ જ્યારે લેટર આવ્યો ત્યારે ઘરમાં કેવો આનંદ હતો? એક અમારા માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી એવી કે ખરેખર વિશ્વના લોકપ્રિય નેતા અને ભારત સરકારના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાનામાં નાના વ્યક્તિ જો કોઈ એમને ઇન્વિટેશન આપે તો નામ જોગ એ લખીને શુભેચ્છાઓ પાઠવે છે. એ અમારા પરિવાર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી. આપ વચ્ચે આપની તસવીરો ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે જોઈ હતી, તમારી યાદો, તમે એમને પણ મળ્યા હતા. તો હર્ષભાઈ જોડે મુલાકાતમાં કંઈ તમે વાત કરી શકો? એમના મુલાકાત કેવી રહી? પહેલા તો મને એમની સાદગી બહુ ગમી. હર્ષભાઈની સાદગી, કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય અરજદાર તરીકે ગયો હોય એનું કામ કેમનું કરવું ઇમિડિયેટલી એ કામ કરી દે છે. અને ક્યારેય પણ એવું મારે જે ક્યારેય પણ એવું રાખતા નથી કે હું ડેપ્યુટી સીએમ છું. વાહ, એમની એક સાદગી જ મને વધારે પસંદ છે. તમારું કોઈ સપનું હોય જે તમને એવું લાગે કે હવે મારે આ મારું સપનું છે જે મારે પૂરું કરવું છે, એ રાજકીય હોઈ શકે, સંસ્થા રિલેટેડ હોય શકે? મારું સપનું ખાસ એક જ છે, એક જ વિઝન છે કે અમારું તુલસી ફાઉન્ડેશન ક્યારેય પણ કોઈ પણ નો ફોન આવે કે કોઈ પણ જરૂર હોય તો 24 કલાક માટે તુલસી ફાઉન્ડેશનના દરવાજા ખુલ્લા છે. આગામી સમયમાં તુલસી ફાઉન્ડેશન શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ લોકો સુધી, પૂર અસરગ્રસ્ત ગામો સુધી, શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ રીતે કઈ પણ જરૂર હોય તો તુલસી ફાઉન્ડેશન એમના માટે ખડે પગે રહેશે. વાહ, તમે કીધું કે તુલસી ફાઉન્ડેશનમાં અમે કોઈની મદદ નથી લેતા, મદદ ઇન ટર્મ્સ ઓફ પૈસા નથી લેતા, પણ માની લો કે તમારા જ વિચારોને અનુરૂપ કોઈ વ્યક્તિ હોય અને એને સેવા કરવી છે પણ કદાચ સેવા કરવાનો સમય ના આપી શકે અને એ પોતાનું યોગદાન આપવા માંગતા હોય, તો એવા લોકો માટે તમારા ફાઉન્ડેશનમાં શું વ્યવસ્થા છે? ના, આપણા તુલસી ફાઉન્ડેશન જ્યારે શરૂઆત કરીને મારો નિયમ એક હતો, ફાઉન્ડેશન આપણે ચાલુ કરવું છે અને એમાં કોઈનું ફંડ લેવું નથી. અચ્છા. આજે પણ ઘણા લોકો મને કહે છે કે મારે પણ સેવા કરવી છે તુલસી ફાઉન્ડેશન થ્રુ, પણ હું પહેલા જ કહી દઉં છું કે આ તુલસી ફાઉન્ડેશન એક મારા પરિવારની જે પણ વ્યવસાય ક્ષેત્રે જે પણ આવક હોય છે હું એમાંથી જ કરું છું. બીજા કોઈ જોડે ફંડ કે એવું કોઈ ઉઘરાવતું નથી કે માગતો પણ નથી. તમે ધાર્મિક છો, તમે ધાર્મિક ઘણી બધી એક્ટિવિટીમાં પણ છો, પણ તમારા ધાર્મિક હોવા પાછળનો ડ્રાઇવિંગ ફોર્સ જે છે એ કઈ વાત છે? ખાસ કરીને હનુમાન ચાલીસામાં કહ્યું છે, એની 2 લાઈન યાદ કરું તો, જી, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. જ્યાં જે સ્વરૂપની જરૂર હોય ત્યાં એ સ્વરૂપ ધારણ કરી લેવાય. વાહ, બહુ સારી વાત કરી તમે. આટલા બધા જ્યારે કામ કરતા હોય ત્યારે કોઈ અપેક્ષા ખરી તમને કોઈ એવોર્ડ મળે, તમને પુરસ્કાર મળે? કારણ કે તમારે જ્યારે કોઈ પુરસ્કાર મળે તો ઘણા બધા લોકોને પ્રેરણા મળે, તો એવો કોઈ પુરસ્કારની કે કઈ અપેક્ષા ખરી તમને? મને કોઈ એવોર્ડ કે સન્માનની અપેક્ષા નથી. કોઈ વૃદ્ધના આશીર્વાદ, કોઈ માતાની દુઆ, કોઈ ગરીબના ચહેરા પરની ખુશી જ મારા માટે સૌથી મોટો એવોર્ડ છે. વાહ. આજે હું જે કંઈ પણ છું તેમાં મારા માતા પિતાનો સૌથી મોટો ફાળો છે. ખાસ કરીને મારી મમ્મી મારા જીવનની સૌથી મોટી પ્રેરણારૂપ. તમે તમારા પરિવારની અંદર રાજકીય ક્ષેત્રે ઘણા બધા લોકો છે, પરિવાર આખો રાજકીય ક્ષેત્ર છે, સેવાકીય કાર્યો સાથે પણ જોડાયેલો છે, પણ કોઈક એક પાત્ર હોય જેની જોડેથી ઘણું બધું શીખ્યા હોય. ખાસ આપણા પરિવારની અંદર માતા હોય, પિતા હોય. માતાનું તમે કીધું, તમારા પિતા જોડેથી તમે શું શીખ્યા? મારા પિતાશ્રીએ શૂન્યમાંથી શરૂઆત કરીને પોતાના પરિશ્રમ, ઈમાનદારી અને સંઘર્ષના બળે સફળતા મેળવી છે. તેઓ AA ક્લાસ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એમના જીવનમાંથી મેં મહેનત, ઈમાનદારી અને સંઘર્ષ સામે ક્યારેય હાર ન માનવી એ શીખ્યું છે. તમારા જીવનનો કોઈ નિયમ જે આપ જણાવી શકો? તમારા જીવનમાં ઘણા બધા નિયમો તમે પોતે પાડ્યા હશે, તમે બનાવ્યા હશે, તો તમારા જીવનનો શું નિયમ છે? ખાસ કરીને મારો નિયમ એ જ છે કે આજે પણ હું કોઈ નિર્ણય લઉં ત્યારે વિચારું છું કે આ કામથી કોઈનું ભલું થાય છે કે નહીં, એ મારા જીવનનો નિયમ છે. જિગ્નેશભાઈ, ઘણા બધા લોકો આમ આટલી બધી સેવા તમે જ્યારે કરતા હોય ત્યારે એવો પ્રશ્ન થાય, અમને બી થાય કે તો પછી આટલી બધી સેવા શાના માટે? પહેલા તો હું એ જ કહી દઉં તમને, હું ક્યારેય સેવા બતાવવા માટે કરતો નથી, કોઈ પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી પણ કરતો નથી. જ્યારે કોઈ વિધવા બહેનના ચહેરા પર ખુશી જોવા મળે, કોઈ ગરીબ બાળકને બનાવવામાં મદદ મળે, કોઈ વૃદ્ધના આશીર્વાદ મળે અથવા કોઈ જરૂરિયાતમંદ પરિવારની મુશ્કેલી ઓછી થાય, ત્યારે સંતોષ મળે છે કે એ જ મારા માટે સૌથી મોટું ઇનામ છે. ઘણા લોકો મને પૂછે છે કે જીગાભાઈ આટલી બધી સેવા કેમ? ત્યારે મારો એક જ આન્સર હોય છે કે હું તો કઈ કરતો નથી, કરનાર તો ઉપરવાળો બેઠો છે, હું તો બાકી એક નિમિત્ત છું. વાહ,
ભગવાને મને જે આપ્યું છે એમાંથી થોડું સમાજને પરત આપવાનો એક નાનો પ્રયત્ન કરું છું. તુલસી ફાઉન્ડેશનના કોઈ ફંડના આધારે નહીં, પરંતુ સેવા, સંસ્કાર, વિશ્વાસ અને માનવતાના આધારે ચાલે છે. કરેક્ટ. મારા માટે લોકોના આશીર્વાદ જ સૌથી મોટું ફંડ છે. એ જ મારી સાચી મૂડી છે. લોકો પાસેથી પૈસા નહીં, પરંતુ આશીર્વાદ મેળવવા એ જ તુલસી ફાઉન્ડેશનનો સાચો હેતુ છે. સૌ પ્રથમ તો આ સુંદર પોડકાસ્ટમાં આમંત્રણ આપવા બદલ નીરવભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમાજ સેવા અને જીવનના અનુભવો લોકો સુધી પહોંચાડવા માટે આપ જે કાર્ય કરી રહ્યા છો તે ખરેખર પ્રસન્નીય છે. થેન્ક યુ. તમે અહીંયા આવ્યા એ અમને બહુ ગમ્યું. તમારા માધ્યમથી ઘણા બધા યુવાનોને પ્રેરણા પણ મળશે. કારણ કે એક યુવાન જ્યારે પ્રમોટ થતા હોય, એક યુવાનને જ્યારે એપ્રિસિએશન થતું હોય, તો અનેક યુવાનોને પ્રેરણા મળતી હોય. એ લોકોને પણ એમ થતું હોય કે ભાઈ જિજ્ઞેશભાઈ કરી શકે છે તો અમે પણ કરી શકીશું. આપણી વાતોને ધ્યાનમાં રાખીને અગર 5 યુવાનો પણ પોતાના જીવનમાં એક સંસ્થા સ્થાપના કરે, ફાઉન્ડેશન બનાવે અને સમાજ સેવા કામ કરે, અને ખાસ પોતાના બિઝનેસમાંથી ફંડ એકત્ર કરીને અગર સમાજ સેવા કરશે, તો કદાચ આપણો પોડકાસ્ટ જે આજે કરવાનો હેતુ છે એ હું પૂર્ણ થયા સમજીશ. એટલે કોઈ પણ યુવાનો એવા હોય જેને આ પોડકાસ્ટથી ઘણું બધું શીખવા મળ્યું હોય, સમજવા મળ્યું હોય, તો ચોક્કસ અમને કોમેન્ટમાં જણાવજો. જિજ્ઞેશભાઈ ઘણા બધા સેવાકીય કામ કરતા હોય છે, તો એમની સાથે, જીગાભાઈ સાથે અગર માની લો કોઈ પણ વાત તમારે પૂછવી હોય, નીચે જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એના પર તમે ફોન કરીને પૂછી શકો છો. એ ચોક્કસ તમને માર્ગદર્શન આપશે, અને કંઈ પણ જગ્યા પર તમે ગૂંચવાશો તો ચોક્કસ આપ એમને મદદ કરજો. ચોક્કસ. આપ અહીંયા આવ્યા, અમને બહુ ગમ્યું. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને આ પોડકાસ્ટની સિરીઝ આવનારા સમયમાં એમના પોતાના સેવા કાર્યોમાંથી, એમને જ્યારે ચૂંટણીમાં એ જીત્યા છે, એમનો પરિવાર જીત્યો છે, અને સેવાકીય કાર્યો હમણાં શરૂ કર્યા છે સામાજિક રીતે, રાજકીય રીતે, તો 5 વર્ષના શાસન પછી તમારી જ્યારે જવાબદારી પૂર્ણ થશે ત્યારે અમે તમને ફરી બોલાવીશું અને રિપોર્ટ કાર્ડ સાથે બોલાવીશું. એટલે તમે તમારા વિસ્તારમાં કયા કયા કામ કર્યા એનું પબ્લિક તમારી જોડે રિપોર્ટ માંગશે. સેવા એ જ અમારો સંકલ્પ છે. જન કલ્યાણ એ જ અમારો ધર્મ છે. આપનો પ્રેમ અને વિશ્વાસ જ અમારી તાકાત છે. જ્યાં જરૂરિયાતમંદ ત્યાં તુલસી ફાઉન્ડેશન. ફરી મળીએ નવા વિચાર અને નવી ઉર્જા સાથે. જય માતા. જય માતાજી.